તો મિત્રો પ્રાણી અંતઃસ્ત્રાવો વિશે આપણે શીખ્યા. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ વૃદ્ધિ માટે જવાબદાર, વિરાટકાયતા વામનતા માટે જવાબદાર, વધુ પડતો વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ, ઓછો સ્ત્રાવ. એ સિવાય થાઇરોઇડ ગ્રંથિના થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની અસરો, આ ઉપરાંત સ્વાદુપિંડ ગ્રંથિના ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવની અસરો, એડ્રીનાલિન અંતઃસ્ત્રાવની અસરો આપણે શીખ્યા. પણ આ જે અંતઃસ્ત્રાવો છે એના મુખ્ય ગુણધર્મો શું છે, આ પાઠનો ખૂબ જ અગત્યનો કહી શકાય એવો આ પ્રશ્ન છે. અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતાઓ જણાવો અથવા એના ગુણધર્મો જણાવો. મિત્રો, અંતઃસ્ત્રાવો બીજું કાંઈ નથી, એ રાસાયણિક પદાર્થો છે. અંતઃસ્ત્રાવો આપણા શરીરના જુદા જુદા કોષો, પેશી કે અંગો સુધી પહોંચતા રાસાયણિક પદાર્થો છે. પણ તે ચોક્કસ સ્થાનેથી સર્જાય છે, ચોક્કસ સ્થાનેથી ઉત્પન્ન થતા હોય એટલે એ ચોક્કસ સ્થાનને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. એટલે અંતઃસ્ત્રાવો એ ચોક્કસ સ્થાન એટલે કઈ કહેવાય? અંતઃસ્ત્રાવી ગ્રંથિ. એટલે એમ કહેવાય કે અંતઃસ્ત્રાવ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રવતા રાસાયણિક સંયોજકો છે, રાસાયણિક સંયોજનો છે, રાસાયણિક પદાર્થો છે. એટલે અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ. તો એ વિવિધ પ્રકારના રાસાયણિક સંયોજનો છે. એના માટે એક સરસ મજાનો શબ્દ વપરાય છે, તે નિશ્ચિત સંદેશાવાહકો છે. રાસાયણિક સંદેશાવાહકો છે, તે રાસાયણિક સંદેશાવાહકો છે. એટલે શું કે એ સંદેશાઓનું જે જગ્યાએ ગ્રંથિ હોય, અંતઃસ્ત્રાવી ગ્રંથિ, ત્યાંથી એનો સ્ત્રાવ થાય અને ચોક્કસ સંદેશાઓને ચોક્કસ સ્થળ સુધી પહોંચાડે. દાખલા તરીકે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય તો કાર્બોદિત, પ્રોટીન અને ચયાપચયની ક્રિયાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય. આ ઉપરાંત વૃદ્ધિની પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય. તો એ રાસાયણિક સંદેશાવાહકો છે, બીજો મુદ્દો. પછી ત્રીજો મુદ્દો, મેં અગાઉ તમને કીધું કે કોઈ ચોક્કસ કોષ, પેશી કે કોઈ અંગને લક્ષ્યાંક બનાવે છે અને એ લક્ષ્યાંક પર એની અસર દર્શાવે છે. કોઈ કોષ, ચોક્કસ પેશી કે કોઈ અંગ પર એ લક્ષ્ય રાખે છે અને એના ઉપર એની અસર જોવા મળે છે. અને એના કારણે દાખલા તરીકે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, જે રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે. તો એ રુધિરને લક્ષ્ય બનાવે છે અને એના ઉપર એની અસર દર્શાવે છે, શર્કરાના પ્રમાણને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તો એ અને એની એક વિશેષતા એ છે કે સીધા રુધિરમાં ભળી જાય છે, રુધિરમાં ભળી જાય અને રુધિર દ્વારા શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન પામે છે. આ મહત્વનો મુદ્દો છે, યાદ રાખજો. અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળી જાય અને રુધિર દ્વારા આપણા શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન થાય. જ્યાં ઉત્પન્ન થયા હોય ત્યાં કાર્ય નથી કરતા. અગાઉ તમને કીધું, અંતઃસ્ત્રાવો જ્યાં સ્ત્રાવ થાય છે ત્યાં કાર્ય નથી કરતા. એનું કાર્યસ્થાન વનસ્પતિમાં જુદું હોય છે, એ તમે શીખી ગયા છો. પેલી જે કુપ્પળ છે, એ વટાણાના છોડમાં કે કોઈ પણ કુપ્પળ છે એ આધાર સાથે વીંટળાઈ જાય છે. એનું કારણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયા બાદ, સ્ત્રાવ થયા બાદ બીજી જગ્યાએ પહોંચે છે. તો આપણા પ્રાણીઓમાં પણ એવું છે. અને છેલ્લો મુદ્દો, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ ખૂબ જ અલ્પ માત્રામાં થાય છે, બહુ ઓછી માત્રામાં અંતઃસ્ત્રાવો સ્ત્રવે છે. પણ એનું વધુ પડતું પ્રમાણ અને ઓછું પ્રમાણ શરીરમાં અનિયમિતતાઓ કે ખામીઓ સર્જે છે. બરાબર? અલ્પ માત્રામાં સ્ત્રવે છે, એનો વધુ પડતો સ્ત્રાવ કે ઉણપ, ઘણી વખત અંતઃસ્ત્રાવ કોઈ જગ્યાએ વધી જાય. આપણે ઉદાહરણ આપ્યું, થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ વધી જાય તો હાઇપોથાઇરોઇડિઝમ નામની પરિસ્થિતિનું સર્જન થાય છે, જેમાં આંખના ડોળા ઉપસી આવવા જેવી ઘટના બને છે. અને ઉણપની વાત કરી, માનો કે અંતઃસ્ત્રાવની ઉણપ થાય, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો પણ તમને ખબર છે ગોઈટર નામનો રોગ થાય છે. આવું બધાયમાં થાય. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધી જાય તો પણ નુકસાની, ઘટી જાય તો પણ નુકસાની, એટલે શરીરમાં અનિયમિતતા કે ખામીઓ સર્જે છે. આ 5 લક્ષણો છે. ફરીથી કીધો, લક્ષણો: અંતઃસ્ત્રાવો અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રવતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે, તે નિશ્ચિત રાસાયણિક સંદેશાવાહકો પણ છે. અંતઃસ્ત્રાવ કોઈ ચોક્કસ કોષ, પેશી કે અંગને લક્ષ્ય બનાવી એના ઉપર પોતાની અસર દર્શાવે છે. અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળે છે
અને રુધિર દ્વારા શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં એનું વહન થાય છે. અંતઃસ્ત્રાવ ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવે છે, પરંતુ તેનું વધુ પ્રમાણ અને ઓછું પ્રમાણ છે અનિયમિતતા કે ખામીઓ સર્જી શકે છે. આ એના લક્ષણો થયા. હવે પ્રશ્નોત્તરના પ્રશ્નો જે બાકી છે આપણે એ પ્રશ્નોત્તરના પ્રશ્નમાં પહેલો મુદ્દો અંતઃસ્ત્રાવ ઉપરથી છે. પહેલો પ્રશ્ન આપણે એની ચર્ચા કરીશું. આપણે પ્રશ્નોત્તરના પ્રશ્નોની વાત કરી હતી. એમાં પહેલો પ્રશ્ન છે કે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે. મેં તમને આમ તો વાત કરી કે આપણે આ શીખી ગયા છીએ, અંતઃસ્ત્રાવના ગુણધર્મો વાત આવી છે, પણ છતાં ચોખવટ કરી દઉં કે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ છે એક નિશ્ચિત રાસાયણિક સંદેશાવાહકો છે. અંતઃસ્ત્રાવો એક પ્રકારના રાસાયણિક સંયોજનો છે. આ અંતઃસ્ત્રાવોનો ચોક્કસ માત્રામાં સ્ત્રાવ છે એ પ્રાણીઓની અંદર થતો હોય છે. કોના દ્વારા? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવનો ચોક્કસ માત્રામાં સ્ત્રાવ કરે છે. આપણે અંતઃસ્ત્રાવના ગુણધર્મોમાં પણ શીખ્યા હતા. હવે મહત્વની વસ્તુ, આ અંતઃસ્ત્રાવો છે એ પહેલી વાત તો ઉત્પન્ન થયા બાદ સીધા રુધિરમાં પડે છે અને રુધિર દ્વારા પરિવહન પામી શરીરના એક સ્થળથી બીજા સ્થળ સુધી, ખાસ કરીને લક્ષ્યાંક સુધી પહોંચે છે કે ચોક્કસ સ્થાન, ચોક્કસ કોષ, પેશી કે અંગ સુધી પહોંચે છે. બરાબર છે મુદ્દો? આ અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં પડે છે, રુધિર દ્વારા પરિવહન પામી ચોક્કસ લક્ષ્ય કે સ્થાન સુધી પહોંચે છે અને ચોક્કસ લક્ષ્ય કે સ્થાનમાં ચોક્કસ પ્રકારના કોષો, વિશિષ્ટ પ્રકારના અણુઓ ધરાવતા હોય છે. અંતઃસ્ત્રાવો આ વિશિષ્ટ અણુઓ સાથે જોડાય છે. જો ખાસ શરીરના ચોક્કસ કોષો અંતઃસ્ત્રાવ સાથે જોડાણ કરવા શું ધરાવે છે? વિશિષ્ટ ગ્રાહી અણુઓ ધરાવે છે. આ અંતઃસ્ત્રાવો આ અણુઓ સાથે જોડાય અને માહિતીનું નિયમન કરે છે. દાખલા તરીકે સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય, આ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ રુધિરના ઘટકો સાથે જોડાય છે. બધા સાથે નથી જોડાતા. વિશિષ્ટ ગ્રાહી અણુઓ હોય ને એની સાથે જોડાય અને રુધિરના ઘટકો સાથે જોડાઈ શર્કરાનું પ્રમાણને મેન્ટેન કરે, જાળવે. આ એનું કાર્ય. એક ઉદાહરણ આપ્યું છે, બધી વાત એમાં છે. તો આ અંતઃસ્ત્રાવો છે એ શરીરના ચોક્કસ કોષો સાથે અંતઃસ્ત્રાવો જોડાણ કરવા વિશિષ્ટ ગ્રાહી અણુઓ ધરાવે. અંતઃસ્ત્રાવો આ અણુ સાથે જોડાઈને માહિતીનું નિયમન કરે. આમ આ રીતે અંતઃસ્ત્રાવો પ્રાણીઓમાં રાસાયણિક સંકલન દર્શાવે છે. ફરીથી કહી દઉં, પ્રાણીઓમાં રાસાયણિક સંકલન માટે કે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચોક્કસ પ્રકારના રાસાયણિક સંયોજનોનો સ્ત્રાવ કરે, જેને અંતઃસ્ત્રાવ કહેવાય. આ અંતઃસ્ત્રાવો ચોક્કસ રાસાયણિક સંદેશાવાહકો છે જે ઉત્પન્ન થયા બાદ સીધા રુધિરમાં ભળી જાય, રુધિર દ્વારા પરિવહન પામી ચોક્કસ લક્ષ્યાંક સુધી પહોંચે, લક્ષ્યાંક એટલે કોષ, પેશી કે અંગ કે સ્થાન સુધી પહોંચે અને ત્યાં પોતાનું કાર્ય કરે. કઈ રીતે? ત્યાં વિશિષ્ટ પ્રકારના અણુઓ, ગ્રાહી અણુઓ સાથે જોડાણ કરે અને એ વિશિષ્ટ ગ્રાહી અણુઓ દ્વારા માહિતીની આપ-લે કરે અને આ રીતે પ્રાણીઓની અંદર સંકલન સાધવામાં મદદ કરે છે. આપણે એવા અંતઃસ્ત્રાવોના વિવિધ કાર્યોના પ્રશ્નોત્તર 2-3 છે કે થાઇરોઇડ ગ્રંથિ માટે આયોડિન શા માટે જરૂરી છે, ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે છે, એ થોડાક પ્રશ્નો છે એ જોઈ લઈએ એટલે આપણો પાઠ પૂરો થાય. આ તો આપણે વાત છે ડોક્ટર આયોડિન યુક્ત મીઠાની કેમ સલાહ આપે છે. આપણે અગાઉ આવી ગયું છે, ખાલી રિપીટેશન છે. તમને બધાને ખબર છે કે થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે, યોગ્ય પ્રમાણમાં સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે. આયોડિન આવશ્યક છે. હવે જો આયોડિનની આપણા શરીરમાં ઉણપ હોય, આયોડિનની ઉણપ થાય તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ ઓછું થાય. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ ઓછું થાય તો થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય. થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય અને મેં તમને કીધું હતું કે ગળામાં મોટી બેડોળ ગાંઠ સર્જાય, જેને ગોઈટર કહેવાય છે. અને ગોઈટર થયેલા દર્દીનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જાય. આવડી મોટી ગાંઠ હોય ગળામાં તો એ દર્દીનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ જાય. એટલે ગોઈટરથી બચવા માટે ડોક્ટર આયોડિન યુક્ત મીઠાના ઉપયોગની સલાહ આપે છે.
આયોડાઇડ સોલ્ટ તમે મીઠું બજારમાં લેવા જાવ એટલે ઉપર ચોખ્ખું લખેલું હશે મીઠાના પેકેજ ઉપર આયોડાઇડ સોલ્ટ, આયોડિન યુક્ત નમક. કારણ કે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે આયોડિન આવશ્યક છે. આયોડિનની ઉણપ થાય તો સંશ્લેષણ ઓછું થાય, થાઇરોઇડ ગ્રંથિ ખોલી જાય અને ગોઈટરનો રોગ થાય. હવે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે? આપણો બીજો પ્રશ્ન છે. તો તમે બધા એ પણ શીખી ગયા કે એડ્રીનાલિન જ્યારે રુધિરમાં સ્ત્રવિત થાય ત્યારે એડ્રીનાલિન છે એ આપણને અચાનક અથવા તો કટોકટીની ઘટનામાં નિર્ણય લેવામાં મદદરૂપ છે. નિર્ણય લેવામાં મદદરૂપ છે અને આપણા શરીરને કંઈક જુદી રીતે તૈયાર કરે છે. તમને મેં કીધેલું આપણે આવી ગયું છે કે એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય એટલે હૃદયના ધબકારા વધે, શ્વાસોચ્છ્વાસનો દર વધે, શ્વાસોચ્છ્વાસનો દર વધે, રુધિર દબાણ વધે, રુધિર દબાણ વધે, બ્લડ પ્રેશર હાઈ થાય અને આપણા કંકાલ સ્નાયુઓ સક્રિય બને. બરાબર, પાચન તંત્ર અને ત્વચાના સ્નાયુઓને રુધિરનો પુરવઠો ઓછો મળે પણ એ રુધિરનો પુરવઠો કંકાલ સ્નાયુઓ તરફ વળી જાય. કંકાલ સ્નાયુઓ છે એ સક્રિય બને એટલે લડવાની કે દોડવાની ક્રિયા ઝડપથી થાય અથવા તો એ ક્રિયાની અંદર આપણને મદદ મળે. વ્યક્તિ છે લડવા કે દોડવા માટે તૈયાર થઈ જાય તો એ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ અચાનક કે કટોકટીની ઘટનાની અંદર નિર્ણય લેવાનો હોય ત્યારે હૃદયના ધબકારાને વધારે દે, શ્વાસોચ્છ્વાસનો દર વધારે, રુધિર દબાણ વધારે, કંકાલ સ્નાયુઓને સક્રિય બનાવી દે છે. તો આ બીજો પ્રશ્ન અને આ પાઠનો પ્રશ્નોત્તરનો છેલ્લો અને ત્રીજો પ્રશ્ન આપણે જોઈશું. મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કરવામાં આવે છે. મિત્રો તમને બધાને ખબર જ છે મધુપ્રમેહ એટલે ડાયાબિટીસ. ડાયાબિટીસના દર્દીઓ હોય તો ડાયાબિટીસના દર્દીઓને રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. શર્કરાનું પ્રમાણ વધી જાય છે એટલે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે એનું કાર્ય શું? રુધિરમાં શર્કરાના પ્રમાણને જાળવે છે. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં શર્કરાના પ્રમાણને જાળવે છે. પ્રમાણને જાળવી રાખે છે. એટલે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ રુધિરમાં શર્કરાના પ્રમાણને જાળવી રાખે છે. એટલે જ્યારે પણ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવના ઇન્જેક્શન આપવામાં આવે છે એટલે દર્દીમાં જે શર્કરાનું પ્રમાણ વધી જાય ત્યારે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે. એટલે એમ કહેવાય કે જ્યારે ડાયાબિટીસના તો મધુપ્રમેહના દર્દીઓના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી જાય ત્યારે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપી શર્કરાના પ્રમાણને જાળવવામાં આવે છે. તમને એમ થાય કે શા માટે શર્કરાના પ્રમાણને જાળવવામાં? જો શર્કરાનું પ્રમાણ વધી જાય તો વ્યક્તિને બ્લડ પ્રેશર, બીપી હાઈ થઈ જાય, હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય. એટલે શર્કરાના પ્રમાણને જાળવવું જરૂરી છે તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપી શર્કરાના પ્રમાણને જાળવવામાં આવે છે. તો આવી રીતે આપણે એમ કેવું હોય તો કહી શકાય કે છેલ્લો પ્રશ્ન કે મધુપ્રમેહના દર્દીઓને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન શા માટે આપવામાં આવે છે? કારણ કે એને ઇન્સ્યુલિન છે રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે. એટલે જ્યારે એને શર્કરાનું પ્રમાણ વધી જાય ત્યારે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપી શર્કરાના પ્રમાણને જાળવવામાં આવે છે. આ સાથે આ પાઠ પણ પૂરો થાય છે.